આજે આપણે બનાવશું એપલ ને બનાનાનું મિલ્ક શેક. એક એપલ લીધું છે અને એક બનાના લીધું છે. બદામ લીધી છે. દૂધ લીધું છે 1 વાટકી. મધ લીધું છે. કાજુ લીધા છે. તો આપણે એપલ ને બનાનાને આવી રીતે પીસ કરી લીધા છે અને હવે આપણે મિક્સરમાં બનાવશું. તો પહેલા આપણે નાખશું બનાના, પછી એપલ નાખશું, મેં અહીંયા કાજુ બદામની કતરણ કરી લીધી છે, એ આપણે નાખશું. 1 વાટકી દૂધ નાખશું અને આપણે મિક્સરમાં ફેરવી લેશું. આપણું એપલ ને બનાનાનું મિલ્ક શેક તૈયાર થઈ ગયું છે. તો આપણે ઉપરથી નાખશું બરફ નાખશું. કાજુની આવી રીતે કતરણ કરી લીધી છે તો એ આપણે ઉપરથી નાખશું સજાવટ માટે. હવે આપણે બદામ નાખશું, એની પણ આપણે કતરણ કરી લીધી છે, એ પણ આપણે ઉપરથી નાખશું. હવે આપણે મધ નાખશું. અહીંયા મેં એપલ બનાનાનો મિલ્ક શેકમાં છે એમાં શુગરનો ઉપયોગ નથી કર્યો અને મધ જ આપણે એમાં નાખ્યું છે. એપલ બનાના શેક ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એપલ બનાના શેક શરીર માટે હેલ્ધી છે અને અહીંયા મેં એપલ બનાના શેક છે એમાં શુગર નથી નાખી એટલે બહુ સરસ બને છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ બનશે. તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.